ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, રાધે રાધે. કેમ છો બધા મિત્રો? જય માતાજી બધાને. એક નવા વિડીયોની અંદર બધા મિત્રોનું સ્વાગત છે. અને આજમાં છે ને આપણે પટેલની વાડીએ આવ્યા છીએ અને પાણી શરૂ કરી દીધું છે જો મકાઈની અંદર. અને મકાઈ પણ સરસ મજાની છે, તમે જોઈ શકો. હા જો પાકી ગઈ છે, દાણા પણ બંધાઈ ગયા છે હાઈ ક્લાસ. આમ હાઈ ક્લાસ બધી મકાઈ થઈ ગઈ છે અને ફક્ત હવે અઠવાડિયા 10 દિવસમાં પાકી જાય. તો કોઈ મિત્રોને લેવી તો કોમેન્ટ કરજો. મીઠાશ છે જોવો, આમ કાંઈ ઘટે. અરે આ બોડીને ઝાડું સોટી ગયું. વાહ, તો આવો ધોરિયો છે કાંઈક. આ ધોરિયાની અંદરથી પાણી આવે છે, આમ ફરી ફરીને છે ને અહીંયા આવે. એટલે આપણે ઓલું ટીપણું પડ્યું નાથી શરૂ કર્યું છું. હજી જો આ લીમડા સુધી બાકી છે, એટલું પાવાનું છે આજમાં. અને આ વ્યૂ તમે જોઈ શકો મકાઈનું. મીઠાઈ છે બધી. આ જો હાથ ઊંચો કરું ને તોય ન અંબાય, એટલી ઊંચી છે, તમે જોઈ શકો. કેમ પણ બાકી જામી ગઈ ને. મીઠાઈ છે ભાઈ, મીઠાઈ. અને મકાઈ પણ આમ જોવો, આ કાંઈ ઘટે નહીં. કોઈને લેવી તો ખાસ કોમેન્ટ કરજો. 4-5 દિવસની વાર છે, કાંઈ ઘટે નહીં, હળવો પણ નથી. અને ભાવ આપણે છે ને કહેવું તમને, તો વિડીયોના એન્ડ તક બન્યા રહેજો. તમે નીચેનું વ્યૂ જુઓ, કેમ આમ ડાંગર આમ જુઓ, આમ હાથમાં કાંઈ ઘટે જુઓ. અને એક મકાઈની અંદર એક બબે તો છે જ. આ તો નાકામાં થોડુંક ઓછું હોય, એ તો બધાને ખબર જ હોય. જો મારે તો જો આવી રીતે ટમેટા બધા છે ને બગડી જાય. કેટલાક ખાઈ પછી આ બધા પાકી ગયેલા જ પીડ્યા. કેટલાક ખાવા ટમેટા. ઠેઠ વલે પણ ઊંધી છે. આ અમારા પટેલના કંઈક આવા એવડા છે. 6-7 વીઘાના એરડા છે અને 6 વીઘાની મકાઈ છે. આવી કંઈક મકાઈ છે. આ નાનું છે ને તોય બબે મકાઈ છે. જો ડોડા બબે દેખાય ને અહીંયા પણ. એટલે સરસ મજાની મીઠાઈ છે આ. જો આ ખિસકોલા ખાઈ ગયા છે મકાઈ. જો આવું તો બગાડ્યા કરે હેડે હેડે બધી. આ બગાડ નાખ્યો, હવે આ કોઈ ન લે તો આમાં નુકસાની. તો મિત્રો ફાઇનલી તમને છે ને આનો ભાવ શું છે, અને આપણે ફોન કર્યો હોય પટેલને અને જાણી લીધું કે તમારે કેટલામાં વેચવાની છે. તો મિત્રો દરરોજ ભાવ છે ને વધઘટ થતો જ હોય. અને બિયારણ છે મીઠાઈશ, એટલે એનો ભાવ રાખેલો છે 230 થી 40 ની આજુબાજુ દેવાની ઈચ્છા છે ખેડૂતની, મારા પટેલની. તો 230 અને 40 ની આડે ગાળે કોઈને લેવી હોય તો કોમેન્ટ કરજો. અને જે આ લીલો સારો છે ને એ 35 થી 40 મણ, 35 થી 40 રૂપિયાનો મણ. 35 થી 40 રૂપિયા, 35 કે 40 લેવાના છે. તો એ પણ લીલો સારો પણ લેવો હોય તો કહેજો. તો આવો કંઈક છે એક ગ્લાસ. 35 થી 40 રૂપિયા મણના રાખેલા છે. અને એક મણના મકાઈના ભાવ રાખેલા 235 થી 40. તો કોઈ પણ મિત્રોને લેવું હોય તો કહેજો. ગામ ટીમાણા, તાલુકો તળાજા અને સેવાળિયા રસ્તે, મકતીવાળાને જે કહે ને એ રસ્તે છે. તો કોઈ પણ મિત્રોને લેવું હોય તો કહેજો. ભાવમાં આમ તેમ થાય ફેરફાર, તો હું તમને નંબર પણ આપી દઈશ, તો એ નંબરમાં કોલ કરજો. મિત્રો આપણે આવી ગયા છીએ લીમડા ઉપર, અને હું તો જોઈએ કેવોક નજારો લાગે. જુઓ અહીંથી જો આવો નજારો બધો છે. આપણા જો અહીંયા ઘઉં દેખાય, આપણા ઘઉં બધા હુકાઈ ગયેલા દેખાય ને એ બધા આપણા ઘઉં છે. ઠેર ખૂણા સુધી તો આપણી વાડી એટલી આગી છે અહીંથી. આ બધા આવા કંઈક ઘઉં છે, લઈ લેવાના છે હવે ઉતાણી વિશે.
આ પડખે આપણે સોલાર છે ને એ તમને બધું બતાવી દઉં. આ અમારા આંબાની જો આ એટલી બધી મકાઈ છે 6 વીઘાની. આ ખૂણા સુધી છે સરસ મજાની. જોવો તમે આમ આ ખૂણેથી આ ખૂણા સુધી એટલી છે. જે કોઈ પણ લેવી હોય તો કહેજો. જોવો અત્યારે આવી લીલી છે સરસ મજાની. અહીંથી સરસ મજાનું વ્યૂ આવે. જોવો તમે આમ કાંકરા કાઢે જીવો ભાઈ મકાઈ. The next day. તો મિત્રો આ ઢેલું છે ને સીણા અને ટમેટા ને એવું છે ને કાંઈ રાવા જ નહીં દેજો. જોઈ અહીંયા જોઈ ત્રણ છે એકના હટાઈમાં રોજાય એડામ ગળી જાય આવી રીતે. અને પાછું 4-5 કેરા બાકી હતા ને એટલે બીજા દિવસમાં શરૂ કર્યું છે. જય માતાજી બધાને પાઈ દઈએ. હવે 2 કેરા બાકી છે. મિત્રો કાલે આપણે વાત કરી કે મકાઈ વેચવાની છે અને તમને આજમાં હું છે ને કેળો દેખાડી દઉં કે કેળો કેવો છે અહીંનો. તો જોવા આ છે મકાઈ ને સીધું તમારું વાહનનું ઠાઠું જો અહીંયા લાગી જાય સીધો આ ડેલો ખોલી તો એટલે એવું કંઈ કેળાની ઉપાધિ નથી. ખટારો આખા વહી આવે એટલો કેળો છે ફક્ત 15 ફૂટનો. એટલે એ કાંઈ ચિંતા જેવી વાત છે નહીં. તમે જોઈ શકો આ જો કેળો કેટલો પકતો હશે તમને અંદાજ સુધી જાય. જો કટર બટર બધું આવેલી હાલે એટલે એ કાંઈ ચિંતા રહે કે છે નહીં કાંઈ વાત. જો આ રીતના કેળો અહીં સીધું વાહન અંદર વી આવે એટલે મુજાતા નહીં કોઈ કેળા બાબતે. થોડાક રોદા આવશે ઝાઝા નહીં થોડાક. આ છે સરબત્યા લીંબુ. જો ફૂલ પણ આવ્યા સરસ મજાના અને જોરદાર છે. તો અહીંયા કેટલા આવ્યા જો ફળ. અહીંયા એક પાકલ છે ને એ તમને બતાવું. આ રીતનું ફળ થાય સરબત્યા લીંબુ છે. એક આ બાજુ ફળ હતું મોટું જબર છે. હા જુઓ આ રીતનું હોય. પાતરા છે. આપણે છે ને ટમેટાની બાકા જીકી બોલાવાની છે. આ જરીક વધારે પાકી ગયેલું છે ત્યાં ફગાવી દઉં. ત્યાં તાણ છે એમ છે તે. હા બરોબર. જવા આમ હાથ નાખો ને પાકી ગયેલા જ લાગટ બાકા જીકી બોલાવી. વાહ વાહ મજા આવી ગયો.